સિટીઝન્સ ચાર્ટરમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ? પહેલું તો વિઝન એન્ડ મિશન સ્ટેટમેન્ટ. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, કોઈ પણ સંસ્થા છે તો એનું વિઝન શું છે અને એનું મિશન શું છે એની જાહેરાત કરેલી હોવી જોઈએ. કોઈ પણ સિટીઝન ચાર્ટરની શરૂઆત જ અહીંયાથી થતી હોવી જોઈએ કે એનું વિઝન શું છે અને એનું મિશન શું છે, લાંબા ગાળાનું લક્ષ્યાંક શું છે ને બધું. બીજા નંબરની મોસ્ટ આઈએમપી વસ્તુ ફંક્શન્સ એન્ડ ફંક્શનરીઝ. આ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન જે છે એના દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે અને એ કાર્યો કોણ કોણ કરે છે. ફંક્શનરીઝ એટલે કે કાર્ય કરવાવાળા લોકો કયા કયા છે. ફોર એક્ઝામ્પલ એક્સ નામની ઓફિસ છે તો અહીંયા કેટલા કેટલા દાખલા કાઢી આપવામાં આવે છે અને એ દાખલા કાઢવા માટે, સર્ટિફિકેટ કાઢવા માટે કયા કયા અધિકારીઓ છે, તો કે ફંક્શન્સ એન્ડ ફંક્શનરીઝ. ત્રીજા નંબરની વસ્તુ છે કે લિસ્ટ ઓફ કસ્ટમર્સ, સિટીઝન્સ એન્ડ ક્લાયન્ટ્સ. જે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન દ્વારા સેવાઓ આપવામાં આવે છે તો એ સેવાઓ કોને કોને મળશે, કયા નાગરિકોને મળશે, કયા ક્લાયન્ટને મળશે. કારણ કે દરેક સેવા કંઈ બધાને મળે એવું તો જરૂરી નથી. તો લિસ્ટ ઓફ ક્લાયન્ટ્સ, લિસ્ટ ઓફ કસ્ટમર્સ, સિટીઝન્સ એન્ડ ક્લાયન્ટ. પછી આવશે કે સ્ટાન્ડર્ડ એન્ડ ક્વોલિટી ઓફ સર્વિસીસ. સંગઠન દ્વારા જે સર્વિસ આપવામાં આવે છે તો એના સ્ટાન્ડર્ડ, એના ધારાધોરણો, એની ક્વોલિટી, એની ગુણવત્તા કેવી હશે એ આપવું જોઈએ. સાથે સાથે કેટલી સમય મર્યાદામાં જે છે એ સર્વિસ આપવામાં આવશે અને એના માપદંડ કેવા હશે એની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે ટાઈમ લિમિટ ઓફ ધ સર્વિસીસ. સર્વિસના પેરામીટર્સ હોવા જોઈએ અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ હોવા જોઈએ કે સરકાર દ્વારા કોઈ બેનિફિશરીને કોઈ સર્વિસીસ આપવામાં આવે છે તો એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ પણ સિટીઝન ચાર્ટરમાં લખેલો. બીજું મોસ્ટ આઈએમપી GRM, GRM. GRM એટલે કે ગ્રીવન્સ રિટ્રેઝલ મિકેનિઝમ. ગ્રીવન્સ રિટ્રેઝલ મિકેનિઝમ એટલે કે જો આ સંસ્થા દ્વારા સર્વિસ આપવામાં નથી આવતી તો એની ફરિયાદ ક્યાં કરવી. ગ્રીવન્સ રિટ્રેઝલ ઓફિસર, એનું નામ, એનો મોબાઈલ નંબર, એનું ઈમેલ આઈડી, એનું એડ્રેસ, એની ઓફિસનું સરનામું એ પણ આની અંદર, એટલે કે ગ્રીવન્સ રિટ્રેઝલ મિકેનિઝમની તમામ વિગતો એની અંદર હોવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિટીઝન્સ ચાર્ટર કે જેને ગુજરાતીમાં કહેવાય નાગરિક અધિકાર પત્ર. એટલે કે નાગરિકનો અમુક પ્રકારનો અધિકાર છે કે આ બધી વસ્તુ મેળવવાનો નાગરિકનો અધિકાર છે. બરાબર, સાચી વાત છે, નાગરિકનો અધિકાર છે. પરંતુ સામે નાગરિકોની પણ કંઈક ફરજ હશે કે નહીં, નાગરિકોએ પણ કંઈક કરવું તો પડશે જ ને. એટલે કે સમજો કે જેવી રીતે ભારતીય બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો છે નાગરિકોના, તો એની સામે નાગરિકોની કંઈક ફરજો પણ છે. તો એવી જ રીતે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન પાસેથી નાગરિકોએ, ગ્રાહકોએ કંઈક સેવાઓ, સર્વિસીસ, પબ્લિક સર્વિસીસ પ્રાપ્ત કરવી છે તો નાગરિકોની પણ કંઈક ફરજ, અપેક્ષાઓ છે. તો લાસ્ટ અને મોસ્ટ એક્સપેક્ટેશન્સ ફ્રોમ સિટીઝન્સ, કે નાગરિકો પાસેથી પણ સંગઠન કંઈક અપેક્ષા રાખતું હશે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે મોટા ભાગની જે લોકલ બોડીઝ છે, લોકલ બોડીઝની અંદર ગ્રામ પંચાયત આવી ગઈ અને ગ્રામ પંચાયત મોટે ભાગે તો એ જ તે, અને નગરપાલિકા અને મહાનગરપાલિકા ને એ બધી વસ્તુ આવી ગઈ, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. તો આ બધાની અંદર એક સિસ્ટમ હોય. શું સિસ્ટમ હોય કે મોટે ભાગે તમે ગમે ત્યારે આ કોઈ દાખલો કઢાવવા જાઓ ને તો દાખલો કઢાવતા પહેલા એ તમને પૂછે કે તમે વેરો ભર્યો છે, ટેક્સ ભર્યો છે. ગ્રામ પંચાયતમાં તલાટી પાસે તમે કોઈ પણ દાખલો કઢાવવા જાઓ પહેલા તમને પૂછે તમે વેરો ભર્યો છે, પહેલા વેરો ભરાવડાવે, પછી એ દાખલો કે સર્ટિફિકેટ આપવાનો થાય એ આપે. મતલબ આ શું છે, એક્સપેક્ટેશન ફ્રોમ સિટીઝન્સ. નાગરિકો પાસેથી એવી આશા રાખવામાં આવે છે તમને દાખલો મળશે, તમને સર્વિસ મળશે, પણ પહેલા વેરો ભરો, ટેક્સ ભરો. ફરીથી જોઈ જોઈએ કે સિટીઝન્સ ચાર્ટરમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. પહેલું તો કે વિઝન એન્ડ મિશન સ્ટેટમેન્ટ, પછી ફંક્શન્સ એન્ડ ફંક્શનરીઝ, પછી લિસ્ટ ઓફ કસ્ટમર્સ, સિટીઝન્સ એન્ડ ક્લાયન્ટ, પછી સ્ટાન્ડર્ડ એન્ડ ક્વોલિટી ઓફ સર્વિસીસ, ટાઈમ લિમિટ, પેરામીટર્સ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઓફ સર્વિસ, પછી GRM, GRM, ગ્રીવન્સ રિટ્રેઝલ મિકેનિઝમ, પછી લાસ્ટમાં એક્સપેક્ટેશન ફ્રોમ સિટીઝન્સ.